હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ બહુ અલગ મલકની જગ્યાએ આવી છું, સ્વર્ગમાં આવી હોય એવું કહેવાય. તો મહીપતસિંહ ફાઉન્ડેશન હું ત્યાં આવી છું અને એમની સાથે મુલાકાત તો થઈ ગઈ છે. તમને લોકોને પણ મળાવીશ થોડી વારમાં. અત્યારે તો એમના વૃદ્ધાશ્રમ પર જઉં છું, ત્યાં આગળ જઈને આનંદ કરીએ અને બધાને મળીએ. થોડી વાર પછી અમને પણ મળાવો. અમારા હિતેશ સર છે જોડે, થોડી વારમાં મળીએ. વૃદ્ધાશ્રમની મુલાકાત કરીએ પહેલાં, તો ફટાફટ પહોંચીએ ત્યાં. ચાલો. તો ભાઈ આ દિવ્યાંગ આશ્રમ છે એમનું, જોઈ શકો છો. અત્યારે તો બધું પેલું સમૂહ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, તો એના માટે આ બધું છે. જો અને અહીંયા જ હોય છે બેન. શું નામ છે તમારું? આયુષી વંદે માતરમ. આયુષી બેન છે. એમને તમે જોયા જ હશે બધા બહુ જ વિડીયોમાં. ત્રણેય સંસ્થાનું રસોડું પણ અહીંયા જ છે. ઓકે, ત્રણેયનું અહીંયા જ છે. અહીંયા છે, અહીંથી સપ્લાય થાય પછી. અરે વાહ. અહીં બધા હેન્ડીકેપ વૃદ્ધ રહે છે. આવો આપણે જોઈએ. ઓકે, આવો. શરીર પણ સાથ છોડી દે અને ઘરવાળા પણ છોડી દે. હા, એવા લોકો અહીંયા છે. તમે અહીંથી કઈ નહીં આવ્યા? ના, અહીંયા નથી આવ્યું. હું ત્યાં જ ખાલી આવી છું. બધા આરામ પર છે. આ બા ગીતો બહુ સરસ ગાય છે. આહા. શારદાબા ઓળખો છો? કદાચ. ચાલો એક ગીત ગાઈ લેવું. કઈ નહીં રહેવાના. ચોક્કસ ચોક્કસ, પાક્કું પાક્કું. કશો વાંધો નહીં. આ બધા અહીંયા જ રહે છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હવે 700 જેટલી સંખ્યા થઈ ગઈ વૃદ્ધોમાં. હા. જય શ્રી કૃષ્ણ. 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 અને આમનો મેડિકલ થી લઈને બધો ખર્ચો બાપુ જ ઉઠાવે. આ છોકરી છે, એનું નામ મિશ્રી છે. અમારે ત્યાં હા, અમને તો મેં જોયો હતો વિડીયો. 5 વર્ષથી એના પપ્પાનો એક્સિડન્ટ થયું, પછી એની મમ્મીની મેન્ટલી હાલત બગડી ગઈ. તો એની છોકરી અને હા, બંને છે બાપુ. એમનું તો મેં જોયો હતો વિડીયો. આનું નામ મિશ્રી છે. હાય. આ બધા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવે છે. અમુક તો ગુજરાત બહારથી પણ આવે છે. અને એક જ આશાથી આવે કે બાપુ રાખી લેશે, રાખી બી લે છે. અને બધાને કેવું ના પાડતા શીખત ક્યાં કોઈ પણ પરિસ્થિતિ. અને કેવું કે અમે પહેલા એડમિશન આવે એટલે દીકરાને ફોન કરીએ કે તમારા મમ્મી પપ્પા આવ્યા છે. ત્યાં તો છે ને છેલ્લી વાર એમનો અંતિમ શ્વાસ ગણતા હોય ત્યારે પણ ફોન કરીએ. પણ પછી એમ કે અમારી પાસે ટાઈમ નથી, અમારે ખેતી છે, કે પછી એમણે અમારું નથી રાખ્યું તો અમે એમનું શું કામ રાખ્યું, એવું બધું બહુ કે બધા. બાપુ એમ કે કઈ વાંધો, તમે નથી પણ હું તો છું. હા. અમે હોલ પણ છે. અચ્છા. એટલે પહેલા અમે આ રૂમ બનાવ્યા અને એ ફૂલ થઈ ગયા 2 મહિનામાં. પછી અમે હોલ બનાવ્યો, પછી બીજો હોલ બનાવ્યો. એવી રીતે ફૂલ થતા ગયા. મતલબ બહુ જ દુઃખની વાત કહેવાય કે પોતાના મા બાપને તમે રાખી નથી શકતા, જેણે તમને આટલા મોટા કર્યા છે. પણ એક સારી પણ વાત છે કે ચપ્પલ ચાલશે કે મહીપતસિંહ સાચવે છે આવી રીતે બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ. અને એમને બધી સુવિધાઓ આપવામાં આવે છે. આટલું મેન્ટેન કરવું એ જ બહુ મોટી વસ્તુ છે. અને એકલા મેન્ટેન કરવું એ તો બહુ બહુ જ જ મોટા છે. બહુ જ અઘરું છે. કરી લે છે અને બધી પ્રકારનો સમય એમની પાસે છે. હા, આપણને કેટલી સરસ રીતે. ચલો, આપણે તો
હું એક સેલિબ્રિટી છું, આપણે એક એવા હોદ્દા ઉપર છે તો આપણને મળે, ટાઈમ આપે, પણ એ બધાને એટલો ટાઈમ આપે છે. બધાને નાનેથી લઈને મોટા બધાને. તો પણ હા, મોટો પ્રસંગ છે, તો પણ એમની પાસે સમય છે. સમય છે. બધા બેઠા હતા, બધાને એટલો ટાઈમ આપ્યો, બધા સાથે વાત કરે છે. અને સવારે વૃદ્ધાશ્રમે જ રહે છે ને, તો ત્યાંથી નીકળે અને બધા આશ્રમમાં વિઝિટ કરવાની, પછી સંકુલ આવવાનું ને ત્યાં પછી બધાને મળવાનું. પણ બહુ જ સરસ. આટલા બિઝી હોવા છતાં પણ બધાને ટાઈમ આપવો એ જ બહુ મોટી વસ્તુ છે. આ અમારું રસોડું છે, ટોટલી બધું મશીનથી કામ થાય છે અને એક સ્ટાફ રાખેલો છે અને 3 ટાઈમ 1500 જણાનું જમવાનું બને. ઓહ, એટલે મહેમાન પ્લસ બધા અમારા બાળકો બાળકો બધા. અને આણંદ વૃદ્ધાશ્રમ 3 છે, તેમાં પણ કેવું કે ત્યાં જમવાનું અહીંથી જ મોકલીએ અમે. અચ્છા, અહીંથી ત્યાં જાય? હા, અમારી પાસે આવા 2 વાહન છે, એકથી આ બધે આજુબાજુ મોકલીએ અને એક આણંદ મોકલીએ. સરસ. તો હવે આપણે વૃદ્ધાશ્રમ જઈએ. ચલો ચલો. બાપુના ઘરે પણ જઈએ. ઓકે, વૃદ્ધાશ્રમ પર આવી ગયા છે. હા, લખેલી જમવાના ટાઈમે, એટલે બધા જ આપણને અહીંયા જ મળી જશે. જો ભાઈ, જમવાનું ચાલી રહ્યું છે. અને એક સારી વાત કે અમારા સંકુલના દીકરાઓ જે છે ને, એ બધા અહીં બા દાદા સાથે રહે છે, એટલે એમને પણ દીકરાની કમી મહેસૂસ નહીં થાય ને. એમને મા બાપની. હા, ભાઈ સુગંધ એટલી મસ્ત આવી રહી છે, મને ભૂખ લાગી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા તો હું પહેલાં આવી ગઈ છું શૂટ માટે. ત્યારે બહુ એટલા બધા લોકો હતા નહીં, પણ અત્યારે તો ફૂલ લાગે છે, ભરેલું. અરે બાપરે, અહીંયા બહાર પણ હા, આ બધું ખાલી હતું જ્યારે હું આવી, અને રૂમ પણ બહુ ખાલી હતી. આ રૂમ ખાલી હતી હું આવી ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? હું જ્યારે આવી ને ત્યારે આટલું બધું નહોતું, ઓછા લોકો હતા. મતલબ અત્યારે તો જો બહાર પણ બેડ નાખી દીધા છે, અને અંદર વોશરૂમ, બધી રૂમોમાં બાથરૂમ છે, બધું જ. ત્યારે આ નવું બન્યું હતું. મસ્ત જમવાનું ચાલી રહ્યું છે. દાળ છે. શું છે જમવામાં? પનીરનું શાક, પૂરી, ઓહ લાડુ ને બંને છે. વાહ ભાઈ વાહ. છાશ છે, જોરદાર. અરે કેમ છો? એકદમ મજામાં. આ બધા બા લોકો છે, બધા જમવા બેઠા છે. કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. આનંદમાં? સરસ, આનંદમાં જ રહેવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આ બધાને જમવા દઈએ અને આપણે પણ જઈએ હવે મહિપતસિંહના ઘરે. ચાલો. તમે રવિવારે? 500 થી પણ વધારે વિઝિટર આવે એમ. રવિવારે ભજન મંડળ આજે સવારની વાત કરો તો 5 ભજન મંડળ આવીને ગયા. બોલો. અને આપણે હવે બાપુના ઘરે જઈએ. અચ્છા, ઘર પણ અહીંયા જ છે? બાપુ અહીંયા જ રહે છે. અરે વાહ. આ બાપુનો નાનો છોકરો છે. હાય. લ્યો, એવું એવું નથી કે બાપુ ક્યાંય બહુ જ કોઈ જગ્યાએ છે ને અહીં રહેવું હતું એમને, તો એમ વિચારવું એકલો ને બહુ બધા મમ્મી પપ્પા જોડે રહો. એમના બા છે, એમને હા. જી આ તો મેં જોયું છે.
બેસી હાજી. તો ભાઈ વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ આશ્રમ બધું વિઝિટ કર્યું, બહુ જ મજા આવી. હવે જમવાની મજા લેવાની છે. હવે અમે જમીશું અહીંયા. થોડું નીચે દેખાશે. હા, બાપુને હમણાં બતાવીએ ને, એ હજી આ બધું બતાવી દીધું, હજી એ જ નથી આવ્યા જે મેઇન છે. હા, બધું કરતા ધરતા જે છે એમને જ આપણે નથી બતાવ્યા. એ આવે એટલે આપણે એમને પણ મળાવીએ, એમની સાથે જમવાનું છે તો જમીએ અને મળીએ થોડી વાર. આવી ગયા છે. જબરદસ્તી મારો વિડીયો ઉતારવા માટે આવ્યા છું. મારી કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી. શું કામ લઉં? કોઈ પરમિશન ના હોય તમારી. આખું બધું બતાવી દીધું ને હવે છેલ્લે તમે. પરમિશન છો. હા, સો આજે અમે અને અમારા ખાસ બેન બેન ઉપર એટલું ભાર કેમ મૂકે બેન મૂકે? બોલું એટલે એમને એમનું જે ફેસ હોય ને એ જોવાની જે મજા આવે ને બહુ મજા આવે. પણ બેન ઉપર એટલો ભાર મૂકે ને શું કામ બેન કેવી છે? પણ જો ભાઈ મસ્ત જમવાનું છે. વાહ ભાઈ વાહ. તો અમે જમીએ છે. અમારા અહોભાગ્ય એ મારી પત્ની સાથે આવી રીતે જમવા મળે છે. ચાલો ભાઈ જમી લઈએ. ડીશો લાવ બે આકાશ બે ડીશો બમ પાડે હે તું એ ડીશો લાવ બે તો ફટાફટ બાનું પેટલું શાક ને લાવ બધું. ચાલો ભાઈ જમી લઈએ. બાપુ જોડે લાવો કે તમારામાં કેરી કે તમારા મૂકી દો ડુંગળી બી મૂકી દીધી હા આ બધું મુકાવડા જો તમારે અલગ અલગ કે ને? અને આજની તારીખની છે એની ગણતરી કરવાની આજનો કોટ અને 7 તારીખ પછીના દરેક પ્રોડક્ટના કોટમાં ડિફરન્ટ આવશે. આજે કોઈ કોટેશન ના આપતા. આજે ઇન્વેસ્ટ કરવાનું તો જ આજે સૌથી બેસ્ટ ખાવાની મજા આવી આવે. પ્રોડક્ટમાં ચેન્જીસ થઈ રહ્યા છે. આજે લાસ્ટ માર્ચ મહિનાનો સવારની દોઢની કોણ બેન સિસ્ટમ પછી તમે આવશો ને નવું તો નવામાં બીજા જોઈશું આપણે. કોમેડી બાકી રાખે છે એ તમે કરી લો. એ કલર ટૂંક સમયમાં મહિપતસિંહ આજે કોમેડિયન તરીકે લોન્ચ થવાના છે તો બધાના માર્કેટ આપણે પાડી નાખવાના. જીતુભાઈ રડશે. મારે તો હા આને તકલીફ નહીં પડે. નથી લખતો. તમારા પ્યારમાં હું આવી જાય. મારે બી બનાવવા જઈએ છે બાપુ તમારે બધું ઘણું બાકી છે. તો આવી જાવ ખાવાની. ચલો ભાઈ અમે જમી લીધું છે મસ્ત અને હવે નીકળીએ છીએ. ટાટા બાય બાય કરી દઈએ. સો ટાટા થેન્ક યુ મંગુ મુલાકાત કરી અને આવતા જન્મની અંદર તમારી ગર્લફ્રેન્ડ બનવાની છે. કઈ બાપુ આ ક્યાં ઉપાધિ લો છો? એટલે મને છે ને ખતરો સે ખેલને કા શોખ છે. ચલો આવજો. આવજો ટાટા. ચલો ભાઈ મળીએ થોડી વારમાં.